આજે લોકોનામાં આક્રોશ જોવા મળી રહ્યો છે। કોર્પોરેશન એક પાયાની ચૂંટણી છે કે જે રોડ રસ્તા અને ગટર પાણીની દરેક વખતે ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નીકળી પડે છે પ્રચાર કરવા વિકાસના નામે, ભ્રામક પ્રચારો કરીને સુવિધાઓ વિકાસો। પણ આજે જનતામાં અમે ઘરે ઘરે જઈ રહ્યા છે, રોજ જોવા મળી રહ્યો છે। અમારા પ્રચારમાં નીકળશે તો અમે એમને ઘૂસવા પણ નહીં દઈએ અને આ વખતે ચોક્કસપણે અમે જે પરિસ્થિતિમાં અમે જીવી રહ્યા છે એનું પુનરાવર્તન નહીં પણ અમે પરિવર્તન કરીશું। લાઇટ આ સુવિધાઓથી ચૂંટણી છે અને એ વાતનું દુઃખ થાય છે કે જે હાલની સરકારો છે એ વિકાસની વાત કરે છે, અહીંયા ગટરનો એટલો મોટો પ્રોબ્લેમ છે કે અહીંયા બાપુનગર મરઘાફાર્મ અમારું મસ્ટર સ્ટેશન આવેલું છે, અર્બન સેન્ટર આવેલું છે, ત્યાં બાપુનગરના રહીશો ઓછામાં ઓછા 30 થી 40 તો સવારે 10 વાગે ત્યાં ઊભા જ હોય છે ગટરના પ્રશ્ન લઈને। ત્યારે અમારી અને ભાજપની લડાઈ હતી। બાપુનગરની પ્રજાએ એમ કહ્યું કે કોંગ્રેસની સાથે છીએ, પણ આ લડાઈ હવે ભાજપની અને બાપુનગરના મતદારોની થઈ ગઈ છે। અમને મતદારોએ સહારો આપ્યો છે કે આ લોકોને અમે સીધા કરીશું। દુરુપયોગ કરવો એના પ્રયત્ન કરી રહી છે, પણ અમે પણ કહીએ છીએ કે અમે સરકારના જે લોકો છે, સરકારી કર્મચારીઓનો અમે માનીએ છીએ કે એમનો અમે ધન્યવાદ માનીએ છીએ, પણ એમની ગરિમા એ ના ગુમાવે। આપના માધ્યમથી હું કહેવા માગું છું કે પોલીસ ને ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે કામ કરે, નહીં તો અમે પણ કાયર નથી। પ્રજાને બાપુનગરની સાથે લઈને એમને પણ ખુલ્લા પાડતા વાર નહીં લાગે। છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં પ્રજા મૂળભૂત સુવિધાઓથી વંચિત છે। રોડ રસ્તા ગટર પાણી બધામાં અત્યારે પ્રોબ્લેમ ચાલે છે। જનતા અત્યારે ભાજપને જાકારો આપે છે। મોંઘવારી તો એટલી બધી છે ને બેન, લોકો તો મરી મરીને જીવી રહ્યા છે। બરોબર, ગેસના ભાવ વધી ગયા, બાટલા બ્લેકમાં વેચે છે, આ બધું એનું શાસન છે। કોંગ્રેસના ટાઈમે આવો કોઈ સમય જોયો નહોતો અને અમે ક્યારેક અત્યારે આ સમય જોઈ રહ્યા છીએ। નમસ્કાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીક છે ત્યારે આજે આપણે આવ્યા છીએ અમદાવાદના બાપુનગર વોર્ડમાં, જ્યાં આપણી સાથે છે કોંગ્રેસના ઉમેદવાર। શું નામ છે બેન તમારું? હેતલ પંચાલ। હેતલબેન, કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છો, કયા મુદ્દા હશે તમારા? સૌથી પહેલાં તો દરેક જનતાની પ્રાથમિક સુવિધા છે, સારું પાણી મળવું, સારા રોડ રસ્તા મળવા, લાઇટો છે કે આજે અમે પ્રચાર કરી રહ્યા છીએ, ઘરે ઘરે જઈ રહ્યા છીએ તો આજે લોકોનામાં આક્રોશ જોવા મળી રહ્યો છે। કોર્પોરેશન એક પાયાની ચૂંટણી છે કે જે રોડ રસ્તા અને ગટર પાણીની દરેક વખતે ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નીકળી પડે છે પ્રચાર કરવા વિકાસના નામે, ભ્રામક પ્રચારો કરીને સુવિધાઓ વિકાસો। પણ આજે જનતામાં અમે ઘરે ઘરે જઈ રહ્યા છે, રોજ જોવા મળી રહ્યો છે કે 5 વર્ષમાં અમને જે એમણે વાયદા વચનો આપ્યા હતા એ એક પણ પૂરા નથી થયા। જોવા જઈએ તો 30 વર્ષથી ભાજપનું શાસન છે। અહીંયા કોર્પોરેશનમાં 4 ભાજપના કોર્પોરેટર છે, ધારાસભ્ય પણ ભાજપના છે। તમને લાગે છે લોકો કોંગ્રેસને વોટ આપશે? ચોક્કસપણે આ વખતે પ્રજા એમને નકારી રહી છે, જ્યાં પણ જાય છે ત્યાં એમનો વિરોધ થઈ રહ્યો છે અને ખાતરી આપે છે અમને કે આ વખતે એમને અમે અમારા પ્રચારમાં નીકળશે તો અમે એમને ઘૂસવા પણ નહીં દઈએ અને આ વખતે ચોક્કસપણે અમે જે પરિસ્થિતિમાં અમે જીવી રહ્યા છે એનું પુનરાવર્તન નહીં પણ અમે પરિવર્તન કરીશું। ભૂપેન્દ્ર પટેલની વાત કરીએ, અમદાવાદથી છે, મુખ્યમંત્રી છે, એ કહે છે અમદાવાદમાં વિકાસ થયો છે, બધું સારું છે। આજે તમે ઠેર ઠેર જુઓ છો, આખા અમદાવાદમાં જ્યાં ત્યાં ઠેર ઠેર કોઈ અણધણ વહીવટના કારણે તમે જુઓ જ્યાં ને ત્યાં એમણે ખોદકામ કરીને મૂકી દીધું છે, એના લીધે આજે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી છે। આજે જનતાને કોઈ પણ સુવિધા એમણે પૂરી નથી પાડી તો કેવા ખોટા અને વાયદા અને વચનો આપી અને પ્રજાને ભ્રામકતામાં એ ફેરવી રહ્યા છે। તમારું શું નામ છે? કોર્પોરેશન ઇલેક્શન લડવાના છો તમે? જી, કયા મુદ્દા પર લડવાના છો? રોડ રસ્તા ગટર લાઇટ પાણી બધું। લાગે છે આ વખતે બાપુનગરની જનતા વોટ આપશે તમને? હા, આપશે, લાગે છે આપશે કે આપશે, બધા વિશ્વાસ છે કે આપશે બધા। જી સર, તમારું શું નામ છે? નાગજીભાઈ દેસાઈ। નાગજીભાઈ, કયા મુદ્દા પર ચૂંટણી લડવાના છો? આ ચૂંટણી છે એ કોર્પોરેશનની છે। રોડ રસ્તા ગટર પાણી લાઇટ આ સુવિધાઓથી ચૂંટણી છે અને એ વાતનું દુઃખ થાય છે કે જે હાલની સરકારો છે એ વિકાસની વાત કરે છે, અહીંયા ગટરનો એટલો મોટો પ્રોબ્લેમ છે કે અહીંયા બાપુનગર મરઘાફાર્મ અમારું મસ્ટર સ્ટેશન આવેલું છે, અર્બન સેન્ટર આવેલું છે, ત્યાં બાપુનગરના રહીશો ઓછામાં ઓછા 30 થી 40 તો સવારે 10 વાગે ત્યાં ઊભા જ હોય છે ગટરના પ્રશ્ન લઈને। તો કઈ રીતનો વિકાસ? અમારું પહેલું પ્રાધાન્ય રહેશે ગટર પાણી લાઇટનું અને ભારતીય જનતા પાર્ટીને જૂઠાણા છે એના ખુલ્લા પાડીશું। આજે ભારતીય જનતા પાર્ટી માટે બાપુનગરમાં પ્રચાર કરવો મુશ્કેલ બન્યો છે। જ્યારે અમારી ટિકિટ જાહેર થઈ 11મી તારીખે, ત્યારે અમારી અને ભાજપની લડાઈ હતી।
બાપુનગરની પ્રજાએ એમ કહ્યું કે કોંગ્રેસની સાથે છીએ, પણ આ લડાઈ હવે ભાજપની અને બાપુનગરના મતદારોની થઈ ગઈ છે. અમને મતદારોએ સહારો આપ્યો છે કે આ લોકોને અમે સીધા કરીશું. એટલે સીધી જ લડાઈ બાપુનગરની પ્રજાની અને ભાજપની સામે આવી ગઈ છે. અમે આભાર માની છે, ધન્યવાદ આપીએ છીએ બાપુનગરની પ્રજાને કે ભારતીય જનતા પાર્ટીને ઘૂંટણીએ પાડી દીધી છે. અત્યારે એ લોકો અપક્ષના સહારે છે. ભાજપ તો હારી જ ગયું છે બાપુનગરમાં 4000 મતે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અમારી ચારે પેનલ જયમનભાઈ, હેતલબેન, મધુકાંતાબેન ને હું 4000 મતથી અમે જીતીએ છીએ. ભારતીય જનતા પાર્ટી અત્યારે હવે એને જે ભૂતભૂત એને ખબર પડે અમે હારીએ છીએ એટલે સરકારી દુરુપયોગ કરવો એના પ્રયત્ન કરી રહી છે. પણ અમે પણ કહીએ છીએ કે અમે સરકારના જે લોકો છે, સરકારી કર્મચારીઓનો અમે માનીએ છીએ કે એમનો અમે ધન્યવાદ માનીએ છીએ, પણ એમની ગરિમા એ ના ગુમાવે. આપના માધ્યમથી કહેવા માગું છું કે પોલીસ ને ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે કામ કરે, નહીં તો અમે પણ કાયર નથી. પ્રજાને બાપુનગરની સાથે લઈને એમને પણ ખુલ્લા પાડતા વાર નહીં લાગે. અમુક અધિકારીઓને પણ અમે કીધું છે કે તમે ભાજપના કાર્યકર ના બનતા. અમુક અધિકારીઓ સનિષ્ઠ છે, એનું અમે આવકારીએ છીએ, પણ જો ભાજપના કાર્યકર કોઈ અધિકારીઓ બનશે તો એને અમે ખુલ્લા પાડીશું. અમે ચૂંટણી અમારા માટે ધંધો નથી, ભાજપ માટે ધંધો છે. તમારું શું નામ છે? મારું નામ જયમન શર્મા. જમીનભાઈ, લાગે છે 30 વર્ષથી ભાજપ છે, પરિવર્તન આવશે? 100% ચોક્કસ પરિવર્તન આવશે, કેમ કે છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં પ્રજા મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. રોડ, રસ્તા, ગટર, પાણી બધામાં અત્યારે પ્રોબ્લેમ ચાલે છે. જનતા અત્યારે ભાજપને જાકારો આપે છે. અમે જ્યારે રાઉન્ડ પર નીકળીએ ત્યારે પબ્લિક અમને આવકાર આપે છે અને કહે છે કે ભાજપના કોર્પોરેટરોએ કંઈ કામ નથી કર્યું, આ વખતે અમે બદલાવ નિશ્ચિત લાવીશું. ધારાસભ્ય પણ અહીં ભાજપના છે, દિનેશ કુશવા, એ કામ નથી કરતા? અહીંયા વિસ્તારમાં આપ વિસ્તારની પ્રજાને પૂછો, પ્રજા પોતે કહેશે કે કોણ દેખાય છે, કોણ નથી દેખાતું. આપણે મહિલાઓ સાથે પણ વાત કરીશું. શું નામ છે તમારું? શીતલબેન પદ્માશાળી. શીતલબેન, કાર્યકર્તા છો, સમર્થન માટે આવ્યા છો કે પછી પૈસા આપીને બોલાયા છે? કશું ને કાર્યકર્તા છું, પ્રેસિડેન્ટ રહી ચૂકી છું, અમદાવાદની મહામંત્રી બી છું. અત્યારે અમારા 4 પેનલ માટે ફૂલ લડત એમના સાથે છું. અને ગટરના અને એના પ્રોબ્લેમો છે જ, રોડના અને ગટરના. બરાબર, આ લોકો અમારા ઉમેદવાર જે બી કહેશે ને એ બધી 100% સાચી વાત છે. બરાબર. એ જ પ્રોબ્લેમો છે બધા. દિનેશ કુશવા જેમ કે ધારાસભ્ય છે, એ કામ નથી કરતા? એ ઇલેક્શન ટાઈમે દેખાય, પછી દેખાય જ નથી. ખાસ કરીને મોંઘવારી ને એ બધી પણ સમસ્યાઓ હોય એવું લાગે છે તમને? મોંઘવારી તો એટલી બધી છે ને બેન, લોકો તો મરીને જીવી રહ્યા છે. બરોબર, ગેસના ભાવ વધી ગયા, બાટલા બ્લેકમાં વેચે છે. આ બધું એનું શાસન છે. કોંગ્રેસના ટાઈમે આવો કોઈ સમય જોયો નહોતો, અને અમે ક્યારેક અત્યારે આ સમય જોઈ રહ્યા છીએ. અને અત્યારે નવી પેઢીને બહુ તકલીફ પડી રહી છે. તમે કોંગ્રેસની વાત કરો છો, પણ 30 વર્ષથી તમામ લોકો ભાજપને વોટ આપી રહ્યા છે. ભાજપનો વોટ આપે છે, પણ ભાજપનો વોટ એટલે આપે છે કે એ લોકોની સુવિધા એ પૂરું પાડે છે. ગરીબ માટે ભાજપ છે જ નહીં. પણ આપણા મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે. એ મોદી સાહેબ ખાલી, હું વધારે ના બોલી શકું, એ મોટી પાર્ટીને સમર્થન આપે છે, ગરીબની પાર્ટીને સમર્થન આપતા નથી. અને કોંગ્રેસ પાર્ટી ગરીબ માટે જ છે હંમેશા. हमारी है ना गटरे भरे, हाँ हमारी गटरे भरेली है सब, और वहाँ बिल्कुल पत्थर है नहीं किसी के भी, और है ना चूहे बड़े बड़े निकलते हैं वहाँ से, और है ना अपन को हैरानी बहुत होती है. घर में पानी आ जाता है सबके, इसलिए आप ये सॉल्व करो. पहले हम कब से है ना चुटनी से पहले से हम गा रहे हैं तो कोई सुनाई नहीं करता. अभी सब सुनाई करेंगे, फिर देखने कोई नहीं आता. अभी तो अपने को गरज है इसलिए सब आएंगे, फिर कोई देखने भी नहीं आता यहाँ पर. जैसे भाजप के सारे कॉर्पोरेटर्स भाजप के हैं, यहाँ के जो एमएलए है, विधायक, वो भी भाजप हिम्मत सिंह के पास भी मैं जाके आई थी. अभी हिम्मत सिंह नहीं है, अभी दिनेश कुशवाहा है. अच्छा, उनके पास जाके आऊंगी. मेरे को तो है ना रिक्शा भाड़ा खर्च करके मेरे है ना फ्रैक्चर का पैर है, इसलिए चला नहीं जाता है, इसलिए मेरे को स्पेशल मैं जाती हूँ वहाँ पर. कॉर्पोरेटर सुनते नहीं है? नहीं, कोई नहीं सुनता है, इसलिए हाँ हाँ करते सब है, कोई आता जाता नहीं है. इसलिए वहाँ कितना है ना, देखो आप पीछे गंदगी पड़ी रहती है. आते हैं, उनका मन होता है आते हैं, नहीं आते हैं 8-8 10 दिन तक छुट्टी लगा के रहते हैं. ऐसा थोड़ी ना चलता है. हम लोग है ना ऐसा कर रहे हो, फोर्स कर रहे हो, तो है ना सब जने मिलके है ना आपको कहेंगे. तो एक जना बोले वही बहुत. હાલ કોંગ્રેસની રેલી અહીંયાથી નીકળી, શું સમસ્યાઓ છે તમને? ગટરની તકલીફો છે અને આ પાણી થોડું પણ જેમ કે કોર્પોરેટર છે ભાજપના, સાંભળતા કોઈ નથી, બસ આ ઘડી જતા રહે.
એવું છે બધું. તમારા અહીંયા બધા એન્જિન ભાજપના છે, ધારાસભ્ય દિનેશ કુશવા, કોર્પોરેટરો ચાલે છે, આ સાંસદ કોઈ જ નથી આવતું. કોઈ જ નથી આવતું. આ વોટિંગના સમયે આવે ને હા કરીને જતા રહે. એવું છે બધું. આમ જોઈએ તો કોર્પોરેટરની ચૂંટણીને 2-3 દિવસ બાકી છે તો પણ કામ નથી થઈ રહ્યું. નથી થઈ રહ્યા. કોઈ જોવા જ નથી આવતું. શું કરે છે? તો આ વખતે શું વોટ નહીં કરવાનો કે પરિવર્તન લાવવાનું? હવે વોટ તો કરવો જ પડશે ને હવે તો કોઈ પરિવર્તન લાવવાનું. બીજું કોઈ સ્વાભાવિક છે, આપણે કોંગ્રેસની રેલી જોઈ, ત્યાંના ઉમેદવારો સાથે વાત કરી, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સ્થાનિકો સાથે પણ વાત કરી. તમે બાપુનગર વોર્ડ વિશે શું વિચારો છો? કોર્પોરેટરો કામ કરે છે કે નથી કરતા? અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદના બાપુનગર વોર્ડથી સહયોગી અનિલ પટેલ સાથે હું નિરાલી.